નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પ્રાપ્ત માહિતી મુજબ ઉણ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન સર વાડિયા હરગોવનભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। પહેલા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હંસપુરી ગોસ્વામી, દિનેશભાઈ ઠક્કર, ભરતસિંહ વાઘેલા, તાલુકા આરોગ્ય અધિકારી રાવલ સાહેબ, નાયબ મામલતદાર TDO પંડ્યા સાહેબ તેમજ ઉણ ગામના સરપંચ અને શિક્ષક સ્ટાફ, તલાટી મંત્રીશ્રીઓને શાળાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તે દરમિયાન બાલિકાઓને હસુભાઈ તલાટી મંત્રી દ્વારા 500 રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બહુ સરસ કામને બિરદાવવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાની પ્રજાને ગામમાં બેઠે બેઠા સરકારી લાભો આપવા માટે સરકાર અને તંત્રના અધિકારીઓ ગામડે ગામડે ફરીને વધુમાં વધુ લોકોને ન્યાય મળે એવા ઉમદા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેમાં આભા કાર્ડ 10 લાખ સુધીનું, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પશુપાલન, જાતિ અને આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા ગેસ, ખેતીવાડી શાખા સહિત અન્ય સરકારી લાભો આપવામાં આવ્યા હતા। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આભા કાર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં આંગણવાડી કાર્યકરોએ અને શાળાના આચાર્ય સહિત મહિલાઓ અને ગ્રામજનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જુદા જુદા અનેક પ્રકારના લાભો અંગે વિશેષ જાણકારી આપી હતી। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત સાથે પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા। જેને હંમેશા હું દરેક જગ્યાએ કહું છું કે સૌથી કામ બધા ડિપાર્ટમેન્ટ કરે છે TDO સાહેબ, પણ સૌથી શ્રેષ્ઠ કામગીરી મારી દ્રષ્ટિએ આમાં કહેવાનું છે કારણ કે અમને કામ બહુ ગમે છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમમાં હાજર આપણા તાલુકાનું ગૌરવ અને બ્રહ્મ સમાજના આગેવાન હરગોવનભાઈ શિરવાડિયા કે બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા એવા હરગોવનભાઈ શિરવાડિયા સાહેબ તેમજ કે મોકાપડો કે મોદી સાહેબ મોકાપડો છે આપણે કંઈ કરવું નથી, એના ભલામણો માગ્યા વગર તો માયા થઈ જશે। આપણે ઘેર જઈને પત્નીને કે માને કહેવું પડે કે ભૂખ લાગી છે, જમવાનું આપો, તો આપણે આજે સરકાર સામા વગર તમને આપવા બે કાર્ડ તો અમારી પાસે એવા કે જેના જરૂર પડે એ ઘીરે મૂકી શકતા હો। 2 કાર્ડ ખબર છે ને તમને બધાને કે રેશન કાર્ડમાં ઘરે પૈસા ના હોય, જવું હોય, કંઈ આકસ્મિક આવી ગયું હોય તો જે ઘીરે આવવાનું સુખી મોણો છે અને તેને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગૌસ્વામી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પંડ્યા સાહેબ, ચીફ ઓફિસર શ્રી ખરા નગરપાલિકા દિનેશભાઈ ઠક્કર। આજે મુકામે ડબલ એન્જિનની સરકાર કહીએ ને અમારે ડબલ રસ છે, અને ઘણા અંદર ડબલ એન્જિનની સરકાર છે, ડબલ રસ છે। અને હમણાં અનુભવમાં કહેતા હતા કે 3-4 મહિના થતા નથી, કહેતા આવો છો એ તો આવકનો રસ્તો એવો છે કે જેની અંદર અમે તમને અપાયા છે, અને એવો જ્યારે બંને રસ લઈને કામ શીખ્યું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉપસ્થિત જેમના ઉપરના રસની જવાબદારી છે અને કિસાન મોરચાના મહામંત્રી શ્રી ભાઈ શ્રી દિનેશભાઈ, એવા જ અમારા પ્રમુખભાઈ શ્રી મોદીજી, એવા જ એમના ઘણા બધા ઓળખા પ્રણ્યો ઘણા આપણા ત્યાં પરિશ્રમ કરીશું। ગુલામીની માનસિકતાના આપણા દેશના ભવ્ય વારસામાં
આટલી બધી સંખ્યામાં અને જો ભારત માતા કી જય ન બોલે કેવું લાગે આપણે? ભારત માતા કી આજનો પૂર્ણ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમમાં હાજર આપણા તાલુકાનું ગૌરવ અને બ્રહ્મ સમાજના આગેવાન ભગવંતભાઈ શિરોડિયા જે બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા જેવા ભગવંતભાઈ શિરોડિયા સાહેબ તેમજ આ 60 દિવસથી જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી છે રોજના ઇન્ચાર્જ અને બનાસકાંઠા કિસાન મોરચાના ઉપાધ્યક્ષ એવા દિનેશભાઈ ઠક્કર સાહેબ એવા આપણા કાંકરેજ તાલુકાનું ગૌરવ કહી શકાય એવા આપણા હંસપુરી બાપજી તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ગામના સરપંચ શ્રી રૂબા કાકા, આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી પંડ્યા સાહેબ, આપણા શિક્ષણ મંત્રી ચૌધરી સાહેબ, આરોગ્ય મંત્રી વધારેલા પિયુષભાઈ ચૌધરી સાહેબ તેમજ નગરપાલિકાના વધારેલા નગરપાલિકાના